ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 2.2 જોયું હતું ને તેમાં આપણે સહસંબંધક માટે આપણે કાર્લ પિયર્સનની રીત જોઈ હતી, જેમાં યુવી વાળી રીત હતી, xy વાળી રીત હતી, x - x બાર વાળી રીત હતી, સહવિચરણ, એ દરેક વસ્તુ આપણે જોયું. હવે આજે આપણે આ ચેપ્ટરનો બીજો ટોપિક જોવાનો છે, સ્પીયરમનની રીતથી ક્રમાંક સહસંબંધક. ક્યારે જો છોકરો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, જો રકમમાં ક્રમાંક સહસંબંધક લખ્યું હોય તો જ આ નવી રીત કરવાની, અથવા તો એમ લખ્યું સ્પીયરમેન ની રીતે, બરાબર છે, તો આ નવી રીત કરવાની, નહીં તો આપણે જૂની રીતે દાખલો કરવાનો. શું? ક્રમાંક સહસંબંધક, ફક્ત સહસંબંધક હોય તો જૂની રીત, બરાબર છે. કાર્લ પિયર્સનમાં યુવી વાળી, x - x બાર, xy એ બધી. જો ક્રમાંક સહસંબંધક લખ્યું હોય તો અને માત્ર તો જ આ રીતનો ઉપયોગ કરવાનો, બરાબર છે. તો હવે આ રીતના દાખલા આપણે સ્વાધ્યાય 2.3 આખું જ જોઈએ, બરાબર છે. તેમાં મુખ્યત્વે આ બે પ્રકારના સૂત્રો વપરાય છે, બરાબર છે. હવે આ સૂત્ર તમે ખાસ જોઈ લો. શું છે કે r એટલે શું? ક્રમાંક સહસંબંધક 1 - 6 લખેલું છે. શું લખેલું છે? 6. સમેશન ઓફ d સ્ક્વેર upon n square minus 1, જ્યાં n બરાબર અવલોકનની સંખ્યા 1 2 3 4 આપણે કરી લઈશું. d શું છે? જે તમને x અને y ના જે ક્રમ આપ્યા છે, ક્રમની બાદબાકી. અમુક દાખલામાં તમને ક્રમ આપશે, અમુક દાખલામાં નહીં આપશે, તો આપણે જાતે ક્રમ શોધીશું, તમને બતાવો દાખલામાં, બરાબર છે. બરાબર, ત્યારે આ સૂત્ર વપરાય છે. અને તેના જેવું બીજું સૂત્ર છે, ફક્ત તફાવત એવો છે કે જેમાં અવલોકન પુનરાવર્તન ન થતા હોય તો આ પુનરાવર્તન થાય તો નીચે પ્રમાણે. આ પુનરાવર્તન થાય તેના માટે, પુનરાવર્તન ન થાય, નથી થતા, આમાં થાય તો એ તમને દાખલા કરી એટલે તમને ખબર પડશે. તો હું તમને આ ચેપ્ટરમાં બધા જ દાખલા સમજાવું છું, અરે 2.3 ના બધા, પછી તમને એ પ્રમાણે સેક્શન E અને F હોમવર્કમાં આપીશ, એટલે બરાબર ધ્યાન આપો. ચલો જુઓ પહેલો દાખલો. બે બજારના વિશ્લેષકના છેલ્લા કેટલાક સમયના કરેલા વિકાસ ને આધારે 6 કંપનીઓ નીચે મુજબ ક્રમ આપેલા છે. ચલો તમને ક્રમ આપેલા જ છે, તો સૌથી પહેલા અહીંયા લખીશું કંપની. કંપની તમારી કઈ કઈ છે? A B C D E F. વિશ્લેષક 1 દ્વારા આપવામાં આવેલો ક્રમ, તો એ તમારો RX છે. તમારે લખવાનું પરીક્ષામાં, વિશ્લેષક 1 દ્વારા આપવામાં આવેલો ક્રમ, હું ડાયરેક્ટ લખું છું RX, બરાબર છે. ને વિશ્લેષક 2 દ્વારા આપવામાં આવેલો ક્રમ એટલે એ તમારો RY. તો તમને આપેલા જ છે 5 2 1 4 3 6. તે જ મને અહીંયા શું છે? હવે 6 4 3 2 1 ને 5. ચલો આ બધા તમને વિશ્લેષક દ્વારા આપવામાં આવેલા ક્રમ છે. તમને દેખાય છે કે મોટા અક્ષરે દેખાય છે? ચલો, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? જો તમારી પાસે 6 છે, n તમારી પાસે કેટલા છે તો ગણી લો. 1 2 3 4 5 6, એટલે તમારી પાસે n છે. n કેટલા છે? 6. કેટલા છે? અહીંયા લખી દો, n બરાબર 6. હવે તમારી પાસે n છે, તમારે શોધવાનું શું છે? ખાલી d. ને d નું સૂત્ર શું છે? rx - ry. તો અહીંયા આપણે સૌથી પહેલા શું શોધીશું? d. જે d બરાબર શું છે? આપણે લખીએ d બરાબર rx ઓછા ry, બરાબર છે. આપણે લાઈન પાડી દઈએ એટલે તમને ચોખ્ખું દેખાય. ચલો, તો rx - ry એટલે 2 ની બાદબાકી આપણે કરવાની છે. તો ચલો કરીએ આપણે બાદબાકી. 5 ઓછા 6 કેટલા આવશે? -1. 2 ઓછા 4 -2. 1 ઓછા 3 -2. 4 ઓછા 2 2. 3 ઓછા 1 2 અને 6 ઓછા 5 બરાબર. આ તમારો શું આવ્યો? d. હવે તમારે શું થશે? d નો વર્ગ ને પછી એનો સરવાળો. એટલે હું હવે આની પછી શું શોધીશ? d નો. બધા દાખલામાં એક જ રીત આવે, ધ્યાન રાખજો, બરાબર છે.
શું લઈશું અહીંયા ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર કઈ હિસાબે કરીશું તો ડી નો વર્ગ કરીએ તો ડી અહીંયા કેટલા આપેલા -1 તો -1 નો વર્ગ 1 -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 તો આપણે સરળ કરીએ 4 ને 4 8 ને 4 12 ને 4 16 16 ને 2 16 ને 17 ને 18 તો અહીંયા સરવાળો કેટલા આવે છે 18. તો અહીંયા તમને બીજી એક માહિતી મળી ગઈ સમેશન ઓફ ડી સ્ક્વેર કેટલું છે 18. તો હવે તમે સૂત્રમાં કિંમત મૂકી શકો છો. તો શું લખીશું ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 - 6 સમેશન ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. તો ચલો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે 18 n કેટલા છે 6 ને અહીંયા 6 નો વર્ગ એટલે 36 ઓછા 1 6 ગુણ્યા 18 ના છેદમાં 6 ગુણ્યા 35 6 6 જાય અહીંયા શું આવશે 1 બરાબર 18 ભાગ્યા તો 0.51. હવે એકમાંથી બાદ કરો તો 0.49 આ તમારો ક્રમાંક સહસંબંધાંક છે. ખ્યાલ આવ્યો? ચલો હવે ટેસ્ટ 1 એના પછીનો દાખલો જુઓ. સેમ ટુ સેમ જ છે, કોઈ અલગ નથી. બરાબર છે. ચલો જુઓ કે એક નિર્દેશમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યોને આધારે તેમાં નીચે મુજબ ક્રમ આપેલા. ચલો તમને ક્રમ આપી જ દીધેલા છે. થશે દાખલો? બરાબર છે. ચલો આપણે કરી લઈએ કે સૌથી પહેલા હવે અહીંયા તો નહીં આવશે. કેમ? આપણે દાખલા અહીંયા બીજી જગ્યા પર અહીંયા કોઈ નાનો દાખલો આપણે કરી લઈશું. ચલો બીજો દાખલો શું છે? ગામ પછી rx ry પછી તમારે શું કરવાનું d બરાબર rx ઓછા ry ને પછી d નો વર્ગ. તો ગામ તમને કેટલા આપેલા છે 1 થી 9 1 2 3 4 5 6 7 8 9 જો આ ગામની સંખ્યા આપેલી છે, ગામનો નંબર આપેલો, તમે એને rx ry ની સમજી લેતા. ચલો સ્વચ્છતા અભિયાનનો ક્રમ તો આ તમારો rx છે ભાઈ 4 8 7 1 9 5 6 2 3 6 8 5 1 9 7 3 4 2. જો આ દાખલામાં ક્રમ લખેલું આવે છે ધ્યાનથી સાંભળજો. આના પછીનો જે દાખલો આવશે તેમાં ક્રમ લખેલું નહીં આવશે, તમારે ક્રમ શોધવો પડશે. બરાબર છે. ચલો તો આપણે કરીએ. શું કરીએ? સૌથી પહેલા બાદબાકી. તો 4 - 6 -2 8 - 8 0 7 - 5 2 1 - 1 0 9 - 9 0 5 - 7 -2 6 - 3 ફક્ત 3 2 - 4 -2 3 - 2 1. હવે આપણે શું કરીશું? વર્ગ. તો 2 નો વર્ગ 4 0 4 0 0 -2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4 1 નો વર્ગ 1. તો સરવાળો કરીએ 4 ને 4 8 ને 4 12. ચલો આપણે સરવાળો કરી દઈએ 4 + 4 + 4 વત્તા 9 વત્તા 4 વત્તા 1 કેટલા આવશે 26 ને n તમારી પાસે કેટલા છે 9 9 છે ને 1 2 3 4 5 6 7 8 9. તો ચલો
તો અહીંયા આપણે લખીશું, શું લખીશું? અહીંયા તમારો કોઠો પટે છે. ચલો સમેશન ઓફ ડી સ્ક્વેર કેટલા આવ્યો? 26. તો શું લખીશું? ક્રમાંક સહસંબંધા r બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે તમારી પાસે? આ રહ્યા 26. n કેટલા છે? 9. ને અહીંયા n નો વર્ગ 9 નો વર્ગ 81 ઓછા 1 તો 6 ગુણ્યા 26 9 ગુણ્યા 80. તો ચલો આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ. શું કરીશું? 6 ગુણ્યા 26 ભાગ્યા 9 ભાગ્યા 80 0.22 એટલે કેટલા આવે છે? તો 1 ઓછા 0.22. તો એ 1 ઓછા 0.22 કરો કેટલો જવાબ આવે? 0.78. ચલો ખ્યાલ આવી ગયો. તે સમાન હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. એક રાજ્યના ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબની માહિતી મળે છે. તો આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધ રાખવાનો. ચલો હવે અહીંયા તમને આપેલું છે શહેર કયા કયા? A, B, C, D ને E. હવે બીજી એક વસ્તુ જો આમાં અહીંયા લખેલું છે વસ્તી જે હોય તે લાખમાં, તો લાખમાં ને અહીંયા છે વસ્તી વધારાનો દર. તો અહીંયા તમને જે આપ્યા છે 57 45 14 18 13 20 10 15 ને 5. તો અત્યાર સુધીના જે પહેલા બે દાખલા રહ્યા તેમાં અહીંયા લખેલું હતું ક્રમ રકમની અંદર. જુઓ અહીંયા કોઠામાં લખેલું હતું ક્રમ. જેમ કે એવું લખેલું હતું કે ભાઈ સ્વચ્છતા અભિયાન માટેનો ક્રમ, બેટી બચાવ માટેનો ક્રમ, વિશ્લેષક 1 દ્વારા ક્રમ, વિશ્લેષક 2 દ્વારા ક્રમ, એવો ક્રમ લખેલો હતો. પરંતુ આ દાખલામાં એવો ક્રમ કરીને અહીંયા કોઠામાં કોઈ શબ્દનો ઉપયોગ કર્યો નથી. માટે અહીં એ લોકોએ ક્રમ નથી આપેલ. તો ક્રમ તમારે જાતે આપવાનો રહેશે. તો કઈ રીતે આપવાનો ક્રમ તે જુઓ. તો ક્રમમાં સૌથી પહેલા તમને શું જોઈશું? RX RY એટલે પછી બંનેની બાદબાકી. હે ને વધારાનો જે નાના અક્ષર લખી છે વસ્તી વધારો બરાબર છે. દર તમે લખી રહ્યા, આપણે જગ્યામાં એડજસ્ટ કરીએ. તો અહીંયા આવશે RX RY કે તમને ક્રમ શોધવો પડશે. પછી દેખાણા જેવો જ કહો છો D ને અહીંયા D સ્ક્વેર. D બરાબર શું આવશે? RX ઓછા RY. જો તો RX મળી જાય, RY મળી જાય તો તમારો આખો દાખલો પાછો એકદમ સરળ થઈ જાય. ચલો તો આપણે શોધી લઈએ RX અને RY કઈ રીતે શોધવાના. જુઓ તો RX અને RY એટલે તમારે ક્રમ આપવાના છે. ને ક્રમ કઈ રીતના આપવાનો? તો ઉતરતા ક્રમમાં આપવાના. જેમ કે હવે આ તમારો X છે અને આ તમારો Y છે.
તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 57, તો 57 ને 1 નંબર આપો। હવે એનાથી નાની સંખ્યા કઈ છે 45, તો એને 2 નંબર। એનાથી નાની સંખ્યા કઈ છે તો 18, તો એને 3 નંબર। એનાથી નાની કઈ છે 14, તો એને 4 નંબર। ને સૌથી નાની કઈ છે 8, તો એને 5 નંબર। એટલે ઉતરતા ક્રમમાં તમારે નંબર આપવા। તે જ માનો હવે આમાં જો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 20, તો 20 ને તમારે કયો નંબર આપવાનો 1। એનાથી નાની તો 15, એ તમારો 2। એનાથી નાની 13, તો એ તમારો 3। પછી 10, એ તમારો 4, ને 5 એ સૌથી નાની એટલે એ તમારો 5। આ પ્રમાણે તમારે rx ry શોધવાનો। જો ક્રમ આપ્યો હોય તો કશું કરવાની જરૂર નથી। ક્રમ નહીં આપ્યો હોય તો આ રીતે ઉતરતા ક્રમમાં તમારે ક્રમ શોધી નાખવાનો। તો ચલો rx - ry 1 - 3 કેટલા આવશે -2, 2 - 1 1, 4 - 4 0, 3 - 2 1, 5 - 5 0। હવે d2 -2 નો વર્ગ 4 1 0 1 0, તો 4 ને 1 5 ને 1 6। ચલો n બરાબર કેટલા છે 1 2 3 4 5। સમેશન ઓફ d2 કેટલા છે 6 બરાબર છે। તો હવે આપણે અહીંયા શું લખીશું ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 - 6 સિગ્મા d2 ના છેદમાં n n² - 1। ચલો તો r બરાબર 1 - 6 સિગ્મા d2 કેટલા આવ્યા છે પણ 6, n કેટલા છે 5, 5 નો વર્ગ 25 - 1 શું આવશે 36, ને 5 ગુણ્યા 24। તો કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં કે 36 ભાગ્યા 5 ભાગ્યા 24 0.3, તો 1 - 0.3 માટે r બરાબર 0.7 થઈ ગયું। ચલો હવે ચોથો દાખલો આટલામાં કદાચ નહીં આવશે, પહેલા નોટ ડાઉન કરી લો। દાખલા નંબર 4, એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના એક નિર્દેશ પરથી નીચે મુજબની માહિતી મળે છે। તો ચલો શું છે હવે આ પ્રમાણે આપેલું છે વિદ્યાર્થી, પછી અહીંયા છે ગણિતના ગુણ ને આંકડા શાસ્ત્ર નહીં આવશે 2 મિનિટ જે નાના અક્ષર કરી નાખીએ। વિદ્યાર્થી ગણિત ગુણ આંકડા શાસ્ત્ર ગુણ rx ry d ને d2, d બરાબર rx - ry। પહેલા આપણે લાઈન પાડી દઈએ। કેટલી સંખ્યા છે આમાં 1 થી 10, તો 1 2 3 4 5 6 7 8 9 10।
चलो गणित ना गुण 39 65 62 90 82 75 25 98 36 78 47 53 58 86 62 68 60 91 51 84 चलो जुओ સૌથી પહેલા આપણે ક્રમ આપી દઈએ તો ચલો x ના તમારો y તો x માં સૌથી મોટી સંખ્યા જો તો આ છે 98 એક નંબર એનાથી નાની આવે છે 90 બે નંબર હવે ત્યાર પછી 82 ત્રણ નંબર પછી એનાથી નાનું છે 78 चार नंबर 75 पांच नंबर 75 थी नानू तो हवे 65 6 नंबर 62 7 नंबर 62 પછી તો ડાયરેક્ટ આ 39 છે 8 નંબર 39 36 9 नंबर ना 25 ये તમારો 10 नंबर चलो થયું તે સમાને ry તો ry માં અહીંયા સૌથી મોટું છે જો 91 1 પછી 86 છે 2 86 પછી 84 3 84 થી ઓછું છે હવે જો કોઈ 7મી લાઈનમાં નથી 8મી લાઈનમાં પણ નથી 6ની લાઈનમાં 64 4 નંબર 68 થી હજુ એનાથી નાનું છે 68 થી નાનું 62 5 નંબર 60 6 નંબર भाई 58 ए 7 नंबर 58 थी नानो केवुं छे जो हवे 53 8 नंबर પછી 51 9 नंबर ने 47 ए 10 नंबर ટૂંકમાં તમારે ઉતરતા ક્રમમાં નંબર આપવાના છે ચલો બાદબાકી કરીએ 8 ઓછા 10 -2 6 8 -2 0 0 -2 1 10 માંથી 6 જાય તો 4 0 0 4 માંથી 3 જાય તો 1 -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 0 0 -2 નો વર્ગ 4 1 4 નો વર્ગ 16 0 0 ને 1 તો હવે આપણે સરવાળો કરી નાખીએ 4 ને 4 8 ને 4 12 ને કરી નાખીએ ને 4 4 વત્તા 4 વત્તા 4 વત્તા 1 13 વત્તા 16 વત્તા 1 એટલે જવાબ આવશે તમારે અહીંયા 30 અને n બરાબર છે 10 સિગ્મા d સ્ક્વેર બરાબર 30 તો ચલો હવે આપણે શું કરીશું બોલો ક્રમાંક સહસંબંધક R बराबर 1 6 सिग्मा d स्क्वेर n स्क्वेर माइनस 1 1 6 सिग्मा d स्क्वेर કેટલો છે 30 n કેટલા છે 10 10 નો વર્ગ 100 ઓછા 1 એટલે 99 6 તાલી 18180 10 ગુણ્યા 99 તો 18 ભાગ્યા 99 કરો 0.18 1 ઓછા 0.18
તો જવાબ આવશે 0.82 જે તમારો ક્રમાંક સહસંબંધાંક છે. ચલો હવે આપણે જોઈએ પાંચમો દાખલો. ચલો નીચે આપેલી પટ્ટી અને પટ્ટીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. ચલો પટ્ટીની ઊંચાઈ x, પટ્ટીની ઊંચાઈ y, 156, 153, 185, 157, 163, 191, 162, 154, 148, 162, 157, 162, 170 ને 154. ચલો હવે આ તો અલગ પ્રકારનો દાખલો છે, ધ્યાન આપજો. અત્યાર સુધી જેટલા છે ને એવામાં કશામાં પુનરાવર્તન ના થતું હતું. હવે આ દાખલામાં તમારું પુનરાવર્તન ચાલુ થાય છે. rx એટલે આ દાખલો ધ્યાન આપજો. ry d બરાબર rx ઓછા ry ને d સ્ક્વેર. ચલો ધ્યાનથી જોજો. ચલો હવે આમાં સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા કઈ છે? 191. એ તમારો 1. ત્યાર પછી 191 કરતા ઓછી સંખ્યા કઈ છે? 185. એ તમારો 2. 185 કરતા ઓછી કઈ છે? 163. 3. 162 4. 162 પછી 157 5. 156 6 ને 153 7. હવે અહીંયા જોજો, ધ્યાન આપજો. સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં? તો 170 બરાબર છે. 170 થી નાની કઈ છે? તો 162 છે, પણ એ 2 વાર આવે છે. જુઓ, એટલે તમારો 2 નંબર અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. હે ને? ખબર પડે હું શું કહું છું? કે 162 માં અહીંયા જો હું 2 લઉં તો અહીંયા 3 લેવો પડે, અહીંયા 3 લેવું તો અહીંયા 2 લેવો પડે. જો હું આને 2 આપી દઉં તો આને 3 આપવો પડે, ને આને 3 આપવું તો આને 2 આપવું પડે. જો આને 2 આપવું તો આને ખોટું લાગે કે મને 2 કેમ નહીં આપ્યું, અને આને 2 આપવું તો આને ખોટું લાગે કે મને 2 કેમ નહીં આપ્યું, મને કેમ 3 આપ્યું. તો આવા સંજોગોમાં શું કરવાનું? બંનેને નંબર આપી દેવાનો. ટેમ્પરરી નંબર કોઈને પણ 2 અને 3. અહીંયા તમારે 2 અને 3 છે, તો 2 અને 3 નો તમારે સરેરાશ લઈ લેવાનો કે 2 + 3 ભાગ્યા 2. સરેરાશ એટલે ખબર ને, બંનેનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય એટલી. તો કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે એટલે 2 વડે ભાગ્યું. તો 2 + 3 કેટલા થાય? 5. 5 ના અડધા કેટલા થાય? તો અરી. તો બંનેને અરી અરી નંબર આપી દેવાનો, એટલે કોઈને ખોટું લાગે નહીં. બરાબર છે? બંનેને સરખા સરખા ભાગેલી છે. એટલે તમારે 2 અને 3 નંબર આવી ગયો. એટલે હવે તમારે ડાયરેક્ટ 4 નંબર ચાલુ કરવાનો. 2 અને 3 આની અંદર આવી ગયા. 2 અને 3. ચલો હવે 162 કરતા નાની કઈ છે? 157. તે તમારો હવે ડાયરેક્ટ 4 નંબર. 2 અને 3 આમાં આવી ગયા 4. 157 કરતા નાનું કયું છે? તો 154.
તો હવે જો આને 5 આપું તો આને 6 આપવું પડશે, ને આને 5 આપું તો આને 6 આપવું પડશે, એટલે પાછું શું કરવું પડશે? સરેરાશ. તો 5 + 6 / 2 એટલે 5.5. તો બંનેને શું આવી જવાનું? 5.5 5.5. 5 અને 6 આવી ગયા. હવે કયો નંબર આવશે? ડાયરેક્ટ 7. ધ્યાન રાખજો, અમુક જણ 5.5 પછી 6 નંબર આપે, અરી પછી 3 આપે, તેમાં ભૂલ થાય. કેમ કે અરીમાં 2 અને 3 બંને જ આવી ગયા, ને 5.5 માં પણ 5 અને 6 બંને જ આવી. એટલે જ્યારે પણ સરખું થાય, 2 વાર રિપીટ થાય, તો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો કે જે નંબર એમનો આવતો હોય તેમનું સરેરાશ કરવાનું. તો બીજો આના પછી બીજો એક દાખલો જોઈશે એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, હવે ક્રમ આવડી ગયો એટલે હવે આપણી પાછી એ જ રીત છે, પણ સૂત્ર બદલાઈ જશે. જુઓ, પુનરાવર્તન થાય, આ ન થાય તેના માટેનો દાખલો. હવે થાય તો શું કરવાનું? જેમાં પુનરાવર્તન થયા ને 154 2 વાર આવ્યા, 162 પણ 2 વાર આવ્યા. પુનરાવર્તન થયું તો હવે આપણે આ રીતથી દાખલો કરવાનો છે. તેમાં આપણે સૌથી પહેલા શું જોઈશું? d² અને cf. તો સૌથી પહેલા d² શોધીએ, હે ને, જે ગણતરી કરી 5. જો 6 - 5.5 એટલે 0.5. 7 નો 7 જાય તો 0 -0.5. 5 માંથી 4 જાય તો 1 0.5 0 -0.5. તો 0.5 નો વર્ગ કેટલા આવે? 0.25 0 0.25 1 0.25 0 0.25 બધાનો વર્ગ કરજો તો 1 2 3 4 1 ને 1 2 સરવાળો કેટલો આવે છે? 2. કેલ્ક્યુલેટરમાં કરી નાખજો, બરાબર છે તમારા હિસાબે. હવે તમારે અહીંયા n કેટલા છે? તો 1 2 3 4 5 6 અને 7. તો તમારી પાસે n પણ છે. હવે તમારે શોધવાનું છે શું? cf. તો cf ની ગણતરીનું આ સૂત્ર છે. જુઓ, m³ - m/12. તો cf ની ગણતરી કઈ હિસાબે કરવાની તે જો. તો સૌથી પહેલા લખવાનું cf ની ગણતરી. તો cf ની ગણતરીમાં સૌથી પહેલા તમારી પાસે m હોવો જોઈએ, બરાબર છે. તો cf ની ગણતરીમાં શું છે? આવો એક કોઠો બનાવવાનો. પુનરાવર્તન થતી સંખ્યા, એટલે કઈ કઈ સંખ્યા તમારી પુનરાવર્તન થાય છે? તો કઈ કઈ થતી હતી? બંનેમાં જોવાનું, 162 ને 154. 162 ને 154. પછી એના પછી આવશે પુનરાવર્તનની સંખ્યા, એ તમારો m છે. શું છે? m. તો અહીંયા મને કહો 162 કેટલી વખત પુનરાવર્તન થતો હતો? 2 વખત. 154 કેટલી વખત પુનરાવર્તન થયો? 2 વખત. હવે અહીંયા તમારે શું શોધવાનું છે? m³ - m/12. આ તમારું સૂત્ર યાદ રાખવાનું છે, m³ - m/12. તો અહીંયા m કેટલા છે? 2. તો અહીંયા ચલો કરો 2 ની અહીંના બતાવી દેની બાજુ 2 ની 3 ઘાત ઓછા 2 ના છેદમાં 12. 2 ની 3 ઘાત કેટલા થાય? 8 ઓછા 2 ના છેદમાં 12. હે ને, 2 ની 3 ઘાત એટલે 2 × 4 = 8. તો 8 માંથી 2 જાય તો કેટલા આવશે? 6. 6 / 12 એટલે 0.5. બરાબર છે. તે પ્રમાણે અહીંયા પણ 2 થી ગણતરી આવશે. 2³ ઓછા 2 ના છેદમાં 12. 8 ઓછા 2 ના છેદમાં 12 એટલે 0.5. ને આ બધાનો સરવાળો એ તમારો CF. શું છે? 0.5 એટલે 0.5 એટલે 1. એટલે આ તમારે કોઠો ખાસ યાદ રાખવાનો છે. બરાબર છે. એ તો હજુ બીજા એક દાખલો આવશે, તેમાં બહુ બધા પુનરાવર્તન આવશે. આની અંદર તમને બતાવેલા આ વિડીયોમાં જોતા રહેજો. ચલો, તો હવે તમારે લખવાનું શું? લખવાનું ક્રમાંક સહસંબંધા r બરાબર 1 સિગ્મા d² વત્તા cf ના છેદમાં n² - 1. દેખાય છે? દેખાય છે. એક સ્ટેપ દેખાશે. જો તો r બરાબર 1 - 6 સિગ્મા d² કેટલા હતા તમારે? અહીંયા 2. અહીંયા લખવાના રહી ગયા.
પછી સીએફ કેટલા આવ્યો તમારો 1 ને છેદમાં n કેટલા છે તમારા 7 ને 7 નો વર્ગ 49 ઓછા 1 તો 2 વત્તા 3 2 વત્તા 1 3 3 ગુણ્યા 6 એટલે r બરાબર 1 6 ગુણ્યા 3 ને 60 ગુણ્યા 48 તો 6 ગુણ્યા 3 ભાગ્યા 7 ભાગ્યા 48 બરાબર છે તો r બરાબર આવે છે 1 ઓછા 0.054 તો અહીંયા જવાબ આવશે 0.95 બરાબર છે એટલે આ એક અલગ રીત હતી સીએફ ની ગણતરી વાળી બીજો મને તમને બતાવું સીએફ વાળો બરાબર છે છઠ્ઠો દાખલો ચલો કોઈ એક ઇન્ટરવ્યુમાં ઉમેદવારના દેખાવને આધારે બે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિઓ તેઓ નીચે મુજબ ગુણ આપે છે તો આ પરથી ઇન્ટરવ્યુ લેનાર બે વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો ચલો તમને ડાયરેક્ટ હવે કરું છું બરાબર છે એ તમને આપેલો છે બરાબર જગ્યાને ધ્યાનમાં રાખીને લખું છું ડાયરેક્ટ તમારો x y rx ry d બરાબર rx ઓછા ry ને d સ્ક્વેર 28 44 10 28 47 35 19 40 32 45 25 32 41 32 24 38 ચલો સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા ટેસ્ટ અને સૌથી મોટી સંખ્યા કઈ છે અહીંયા 47 તે તમારો 1 ચલો 47 થી નાનો કયો છે 44 2 44 થી નાનું છે તમારું પાસે 40 3 પછી 35 4 35 થી નાનો 28 તો અહીંયા 5 અને 6 આવશે તો 5 અને 6 તો શું કરવાનું 5 + 6 ભાગ્યા 2 એટલે 5.5 તો અહીંયા શું આપીશું 5.5 ને 5.5 થઈ ગયા એટલે 6 આવી ગયા હવે ડાયરેક્ટ તમારે શું નંબર આપવાનો 7 ને 8 થઈ ગયો ચલો તે જ ગણવાનો હવે ry તો ry માં સૌથી મોટી સંખ્યા કઈ છે તો 45 1 41 2 38 3 38 થી નાનું જુઓ હવે 32 છે તો 32 જરા જુઓ 1 2 ને 3 વખત આવે એટલે 3 છે તો અહીંયા હું 4 5 ને 6 ત્રણ નંબર હતા આપણે 3 નું એવરેજ લેવાનું શું લેવાનું કે 4 + 5 + 6 સંખ્યા કેટલી છે 3 તો કરો 4 + 5 + 6 કેટલા આવશે 4 + 5 + 6 15 15 ભાગ્યા 3 એટલે તમારો જવાબ
5 તો બધાને કેટલા નંબર આપવાના છે અહીંયા 5 5 ને 5 પણ જો 6 આવી ગયો એટલે તમારે ડાયરેક્ટ 7 નંબર આપવાનો બરાબર છે તો 32 થી ઓછું કોણ છે હવે 32 થી ઓછું 25 તો એ ડાયરેક્ટ તમારો 7 બરાબર છે 32 થી ઓછું છે તમારો 7 ને આ તમારો 8 થઈ ગયું એટલે ખાસ યાદ રાખજો જો 3 સંખ્યા આવી રિપીટમાં ચલો 5.5 ઓછા 5 0.5 2 ઓછા 1 1 8 ઓછા 1 7 0.5 -1 -1 0 0.25 1 1 0.25 1 1 1 0 ચલો બધાનો સરવાળો કરો 1 2 3 4 5 5.5 ચલો n બરાબર કેટલા છે તો ગણો 3 ને 3 6 ને 1 7 8 બરાબર છે આમાં પણ CF ની ગણતરી કરવી પડશે રિપીટ થાય છે તો શું કરીશું બેઠવા પ્રમાણે જ CF ની ગણતરી શું લખીશું પુનરાવર્તન સંખ્યા બરાબર છે પુનરાવર્તન થતી સંખ્યા કઈ પુનરાવર્તન થતી સંખ્યા કઈ છે પુનરાવર્તન થતી સંખ્યા તમારી પાસે તો જુઓ આ લાઈનમાં તમારી પાસે હતી 28 હવે આ લાઈનમાં કોઈ નથી હવે આ લાઈનમાં બીજી એક હતી 32 બંને લાઈનો લખવાની એવું નહીં કે એક જ લાઈન લખવાની જેટલી પણ લાઈન હોય તમારે ખાલી કુલ જ જોવાનું હવે અહીંયા લખવાનું પુનરાવર્તન ની સંખ્યા તો 28 કેટલી વખત પુનરાવર્તન થયું 2 ના કેટલી વખત પુનરાવર્તન થયું 3 તો અહીંયા તમારે શું શોધવાનું છે m³ ઓછા m/12 બરાબર ને એક કામ કરો પહેલા આનો કોઠો વ્યવસ્થિત પાડી દઈએ એક લાઈનમાં એટલે બરાબર આવે ચલો કઈ સંખ્યા હતી અહીંયા 28 ને 32 ચલો 28 કેટલી વખત થતું હતું 2 વખત ના કેટલી વખત થતું હતું 3 તો અહીંયા કરો ચલો 2 તો 2 નો ઘન ઓછા 2/12 8 ઓછા 2/12 એટલે 0.5 હવે અહીંયા શું લેવાનું છે 3 તો અહીંયા 3 ની 3 ઘાત ઓછા 3/12 જો એમની જગ્યા પર 3 મૂક્યું છે પેલામાં એમની જગ્યા પર મેં 2 મૂકેલું જો તો 3 નો ઘન 3 તારી 9 તારી 27 ઓછા 3/12 તો 27 માંથી 3 જાય કેટલા રે 24 ભાગ્યા 12 એટલે તમારે કેટલા જવાબ આવશે 2 તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે 2 તો અહીંયા તમારો CF કેટલો આવશે તો કરો 2 નો સરવાળો 2 + 2.5 તો હવે તમને આવડશે જ શું લખવાનું ક્રમાંક સહસંબંધા R = 1 સિગ્મા d² + CF n² - 1 તો ચલો 1 6 સિગ્મા d² કેટલા છે 5.5 વત્તા 2.5 n કેટલા તમારી પાસે 8 8 64 ઓછા 1 તો 6 5.5 વત્તા 2.5 8 8 ને 63
ચલો તો અહીંયા કરીએ 1 ઓછા 8 8 તો ગયા 6 ભાગ્યા 63 0.09 है ना। तो r बराबर 1 ओछा 0.09 એટલે r બરાબર આવશે 0.9 લખી દો। चलो 7 दाखलो। बे निर्णायको 10 स्पर्धको एक सौंदर्य स्पर्धा क्रम आपे छे। કેટલા સ્પર્ધકો છે 10 એટલે n બરાબર 10 અને તે પરથી ક્રમાંકોના તફાવત। ચલો ક્રમાંક એટલે ક્રમાંક કયા કયા તમારા rx અને ry નો તફાવત એટલે બાદબાકી ના વર્ગો એટલે આ વર્ગો નો સરવાળો એટલે ની આગળ સરવાળો। તમને શું આપેલો છે 214। तो आ परથી क्रमांक सहसंबंधांक शोधो। चलो rx - ry बराबर તમારો શું થઈ જાય d એટલે તમને સિગ્મા d સ્ક્વેર આપેલો છે તો તમારે હવે આમાં કશું જ નથી કરવાનું કોઈ ગણતરી ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાની છે। શું લખવાનું क्रमांक सहसंबंधांक r बराबर 1 6 सिग्मा d स्क्वेर n m स्क्वेर माइनस 1 सिग 6 सिग्मा डी स्क्वेर કેટલા છે આ રે 214 n કેટલા છે 10 10 નો વર્ગ 100 ઓછા 1 તો 6 ગુણ્યા 214 10 ગુણ્યા 99 6 गुणिया 214 भाग्या 10 भाग्या 99 तो जवाब आवे छे 1 ओछा 1.29 छे એટલે 1.3 समझो। तो एने में एक बात करो माइनस तो जवाब आवशे -0.3। बराबर है એટલે આ દાખલો તો એકદમ સરળ હતો। હવે આઠમો દાખલો મોસ્ટ આઈએમપી બરાબર છે ખાસ ધ્યાન રાખજો થોડો અલગ છે પણ મસ્ત છે ને આઈએમપી છે। 10 વિદ્યાર્થીઓને કોઈ બે વિષયમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 છે એટલે તમને સહસંબંધાંક આપી દીધેલો છે ક્રમાંક સહસંબંધાંક 0.5 છે। પાછળથી એવી ખબર પડી છે કે एक विद्यार्थीનો ક્રમનો તફાવત 7 હોવા જોઈતો હતો પરંતુ ભૂલથી 3 લેવાયો હતો। શું કીધું છે એટલે તમારો સાચો કયો હતો તફાવત 7 ને ખોટો કયો હતો 3। તો ક્રમાંક સહસંબંધકની સુધારેલી કિંમત એટલે નવો r ડેશ હવે તમે શોધો સુધારેલો સહસંબંધક કયો ફરીથી એટલે તમને r આપેલો જ છે 0.5 n બરાબર કેટલા છે 10 કીધેલા ને 10 વિદ્યાર્થી હા તો ચલો એટલે તમારો શું છે તફાવતમાં એક્ચ્યુઅલી કેટલો હતો તફાવત સાચો તફાવત 7 હતો તેની જગ્યાએ પેલો કે ભૂલમાં કેટલો લઈ લીધો 3। तो जो आपने कई हिसाबे करिए चलो तो હવે જોઈએ સૌથી પહેલા તમારો r નું જે સૂત્ર છે તેમાં તમારી પાસે n છે n તો બદલાય નથી બદલાયો શું છે d સ્ક્વેર એટલે તમારે d સ્ક્વેર પહેલા શોધવો પડશે બરાબર ને તો કેવી રીતે કરવાનું સૌથી પહેલા ખોટા પરથી ખોટો d સ્ક્વેર શોધો ને એ d સ્ક્વેર ને સુધારો ને પાછો નવો r શોધો જો કઈ હિસાબે તે જુઓ। तो સૌથી પહેલા હું શું લખીશ ક્રમાંક સહસંબંધાંક કેટલો છે r બરાબર 1
6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1. તો r કેટલો છે તમારો જૂનો r કેટલો છે 0.5 બરાબર છે બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર n કેટલા છે n તમારી પાસે 10 ને આ 10 નો વર્ગ 100 ઓછા 1. ચલો આખું આમ બાજુ હશે શું લઈ જશે પ્લસ 10 ગુણ્યા 9 ને 1 ઓછા 0.5 આમ બાજુ જાય તો માઇનસ. તો 1 ઓછા 0.5 કેટલા થશે 0.5. 6 સિગ્મા ડી સ્ક્વેર 10 ગુણ્યા 9. હવે આ પેલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા હશે 0.5 ગુણ્યા 10 ગુણ્યા 9 ને 6 કેવા આવી જાય ભાગાકારમાં. તો સિગ્મા ડી સ્ક્વેર તમારે કેટલા જુઓ 0.5 ગુણ્યા 10 ગુણ્યા 99 ભાગ્યા 6 82.5. એટલે આ તમારો કેવો છે ખોટો ડી સ્ક્વેર છે કારણ કે ખોટો હતો ને તો મને સુધારવો પડશે. તો શું લખવાનું સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર ડી ડેશ કલાક શું કરો સુધારેલ લખવાનું સુધારેલ સિગ્મા ડી ડેશ લખો સિગ્મા ડી સ્ક્વેર બરાબર એનો સંકેત બદલી નાખું છું ડી ડેશ સ્ક્વેર બરાબર છે. તો એ ડી ડેશ સ્ક્વેર તમને કેવી રીતે મળશે સુધારેલ કેવી રીતે લખવું એક કામ કરો આમ લખો ને ડાયરેક્ટ છો સુધારેલ સિગ્મા ડી ડેશ સ્ક્વેર. તો સુધારેલો તમારે કેવી રીતના લેવાનો હવે જે તમારો આ જે ઓરિજિનલ હતું તેમાં ફરક શું હતો સુધારવાનો કઈ રીતના ખોટાને કાઢવાનું ને સાચું ઉમેરી દેવાનું બરાબર છે. તો આમાં ખોટો કયો છે 3 ને સાચો કેટલો છે 7. તો ખોટાને બાદ કરવાનું શું કરવાનું ખોટાને બાદ કરવાનું. ખોટું કોણ છે 3 ને સાચું કોણ છે 7. તો એને ઉમેરી દેવાનું ઉમેરી દીધું. પરંતુ આ તમારા RX અને RY નો તફાવત હતો તમારે જો વર્ગ કરવાનો બાકી છે એટલે આને વર્ગ કરવાનો. જુઓ ખોટા 3 નો વર્ગ બાદ કર્યો ને સાચાનો વર્ગ ઉમેરી દીધો બરાબર. એટલે ખોટું બાદ કરવાનું ને સાચું ઉમેરી દેવાનું એટલે તમને નવો સિગ્મા ડી સ્ક્વેર મળી જાય. તો આ તો તમારી પાસે 82.5 હતો તેમાં 9 બાદ કરવાનું 49 ઉમેરી દો તો કેટલા આવશે ચલો 82.5 ઓછા 9 વત્તા 49 122.5. હવે આપણે શોધીશું સુધારેલો ક્રમાંક સહસંબંધા r ડેશ 6 સિગ્મા ડી ડેશ સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1 6 સિગ્મા ડી ડેશ સ્ક્વેર કેવા આવે નવો હવે 122.5 10 નો વર્ગ એટલે કેટલા આવશે 100 6 122.5 10 ગુણ્યા 99 તો ગુણ્યા 122.5 ગુણ્યા 6 ભાગ્યા 10 ભાગ્યા 99 એટલે 1 ઓછા 0.74 1 માઇનસ 0.74 એટલે 0.26. તો આ તમારો ક્રમાંક સહસંબંધાંક છે સુધારેલો નવો. પહેલા 0.5 હતો બે સંખ્યા બનાવવાને કારણે હવે નવો તેનો સહસંબંધ કયો થઈ ગયો છે 0.26. તો નીચે લખી દેજો સુધારેલો સહસંબંધાંક ક્રમાંક સહસંબંધાંક 0.26 છે. હવે આજનું હોમવર્ક સાંભળ્યું મેં સ્વાધ્યાય 2.3 આખું કહી દીધું છે આ ચેપ્ટર લગભગ મોટા ભાગના બધા દાખલા પતી છે. તો હવે તમારે હોમવર્કમાં સેક્શન ઈ અને એફ સેક્શન ઈ આખો અને સેક્શન એફ ના 1 થી 8 દાખલા ઘરેથી હોમવર્કમાં કરવાના રહેશે. જે તમારે આજે કઈ તારીખ આજે 1 તારીખ છે બરાબર છે સોમવાર
એટલે હું તમને શુક્રવાર સુધીનો સમય આપું છું 5 તારીખ. 5 તારીખ ને ફ્રાઈડે છે, બરાબર છે. 5 જૂન ના રોજ તમારે મને ગૃહ કાર્ય વોટ્સએપ પર પીડીએફ બનાવીને મોકલવાનું રહેશે. ઇમેજમાં બધાને મિક્સ થઈ જાય, લાલવાળા જે હિસાબે મોકલે તે હિસાબે પીડીએફ બનાવીને મોકલજો તો વધારે સારું. તો હવે તમે નોટ ડાઉન કરી નાખો ને હવે આપણે ડાયરેક્ટ શુક્રવારે બીજો એક વિડીયો બનાવીશ ને આ પટે એટલે હું તમને એના જે બીજા એક્સ્ટ્રા દાખલા પણ તમને હોમવર્કમાં આપીશ. એટલે શુક્રવાર સુધીમાં સેક્શન ઈ આખો અને સેક્શન એફ આખો પટી જવો જોઈએ 8 દાખલા સુધી એફમાં. બરાબર છે? ચલો લખી નાખો.